તો જય માધવ મિત્રો, હું તો ધવલ પંડ્યા આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને। તો ફૂલપોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। મિત્રો આજે આપણે આવી ગયા છીએ શ્યામ ગાંઠિયા એન્ડ ભજીયા હાઉસમાં। સૌથી પહેલા તો તમને એનું એડ્રેસ આપી દઉં કે જે સરથાણા નેચર પાર્કથી કામરેજ બાજુ રોડ જાય છે, ત્યાં નવજીવનની પહેલા અને સરથાણાની વચ્ચે એક નાનકડો એવું સ્ટોલ લારી ટાઈપ છે આવી જાય છે, અને બહુ બધી પ્રકારના ભજીયા અને બનાવતા હોય છે, જેમ કે લીંબુના ગોટા બનાવે છે, મેથીના ભજીયા બનાવે છે, પટ્ટી બનાવે છે, ચકરી બનાવે છે, ચિપ્સ બનાવે છે, અને સાથે સાથે ફાફડા અને ગાંઠિયા પણ મળી જવાના છે। તો આપણે કાઠિયાવાડીઓની પસંદ એટલે કે ભજીયા અને ગાંઠિયા। તો ચલો જોઈએ કેવું બનાવે છે અને કેવી રીતે બનાવે છે, ચાલો મારી સાથે। આપણી સાથે જોડાયા છે શ્યામ ગાંઠિયા એન્ડ ભજીયા હાઉસના ઓનર એટલે કે વિજયભાઈ। વિજયભાઈ, સૌથી પહેલા તમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું, અને સૌથી પહેલા એડ્રેસ આપો, કઈ જગ્યાએ છે? સરથાણાથી શ્યામધામ મંદિર રોડ તરફ જતા ડી માર્ટની સામે નવજીવન હોટલની પહેલા આવી જાય, ગોપાલ ચાઇનીઝની બાજુ। બરાબર। અને આઈટમમાં શું રાખો છો? આઈટમમાં વણેલા ગાંઠિયા, ફાફડા, જલેબી, ભરેલા મરચા, મેથીના ગોટા, પટ્ટી। બરાબર। અને કેટલા ટાઈમથી આ ચલાવો? આ 7 વર્ષથી હાલે છે। 7 વર્ષથી ચલાવો? 7 વર્ષથી હાલે છે। બરાબર। અને ટાઈમ શું છે? ટાઈમ છે સવારે 5 સાડા 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી। બરાબર। અને પ્રાઇસ તો એ પ્રમાણે અલગ અલગ હશે ને? પ્રાઇસ અલગ અલગ છે। બરાબર। અને એ ભાઈએ મને કીધું છે કે ભાઈ એ લોકો છે ને કેટરર્સ નું પણ કરે છે, તમારા લગ્ન પ્રસંગમાં કોઈ પણ સારા પ્રસંગો બાદ એ લોકો તમારે ત્યાં આવીને રસોઈ પણ બનાવી દે છે, અને આ બધી વસ્તુનો ઓર્ડર પણ લે છે। તો ખરેખર એક વખત મુલાકાત લેવી જેવી છે, અને ચલો જોઈએ કેવું બનાવે છે અને કેવી રીતે બનાવે છે, ચાલો મારી સાથે।
ઓર્ડર આવી ગયો છે અને ભરેલા મરચાં લીધા છે, મેથીના ભજીયા લીધા છે, બટાકા પૂરી લીધી છે, ચિપ્સ લીધી છે, ભરેલા ગાંઠિયા લીધા છે અને સાથે સાથે સ્વીટનેસ માટે જલેબી લીધી છે. શરૂઆત આપણે ચિપ્સથી કરીએ તો આમ જોઈએ તો એકદમ ક્રન્ચી છે એટલે સાથે જ આપણને આંબલીની ને ખજૂરની ચટણી આપી છે ને એ જોરદાર લાગે છે. તમે નજીકથી જોઈ શકો છો કે જે રીતની ચટણીની થિકનેસ છે ને, સમજો જે રીતની થિકનેસ જે છે ને એ બહુ જોરદાર છે, ખરેખર મજા આવે એવું આ તો. અને સાથે આપણે વણેલા જે ગાંઠિયા લીધા છે એકદમ પોચા રૂ જેવા છે અને એની અંદર જે મરી ની બધું નાખ્યું છે ને એ ખરેખર બહુ જોરદાર ટેસ્ટમાં લાગે છે. સાથે આપણે લીધી છે બટાકા પૂરી. આમ અંદરથી તમે જોઈ શકો છો કે બટાટા તે બહુ જોરદાર છે અને ફ્રેશ યુઝ કરે છે બધી વસ્તુ અહીંયા. બટાકા જોરદાર બનેલા છે. સાથે સાથે મેથીના જે ભજીયા લીધા છે એકદમ મસ્ત મજાની જાળી પડે છે, તમે જોઈ શકો છો. અને એક ચટણી આપણે બાકી રહી ગઈ એટલે આપણે એ ટેસ્ટ કરી લઈએ યાર. નોર્મલ સ્પાઈસી છે પણ ખાવાની ખરેખર બહુ મજા આવે એવા છે. સાથે આપણે લીધા છે ભરેલા મરચા. સ્પાઈસી છે ટેસ્ટમાં અને ગરમ છે એના કારણે બહુ મજા આવે એવી વસ્તુ બની છે. અને હવે લાસ્ટમાં સ્વીટનેસ માટે જે આપણે લીધું જલેબી. ઓવરઓલ મને એનું ફૂડ ખરેખર બહુ જ મજા આવી છે. તમને પણ પ્રિફર કરીશ કે એક વખત અહીંયા મુલાકાત લેજો, ખરેખર તમને બહુ મજા આવશે. આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી, હું આ બધું ફિનિશ કરું છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. તમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી. થેન્ક યુ.